રાજકોટના મવડી વિસ્તારમાં રાધેકૃષ્ણ ડેરી ફાર્મનો દૂધનો નમૂનો ફેલ થયો છે અને હવે તંત્ર દ્વારા ડેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહાપાલિકાના ફૂડ વિભાગે 80 ફૂડ રોડ મધુવન ડેરી ઉમિયાજી ડેરી સહિતની ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધના નમૂના લીધા, જેમાં રાધેકૃષ્ણ ડેરીના ક્રીમ મિલ્કમાં ફોરેન ફેટની હાજરી મળી હતી તેમજ તે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું। દૂધના ઊંચા ભાવ મેળવવા માટે ફોરેન ફેટનો ઉમેરો કરવામાં આવતો હોય છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ મામલે? જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે મવડી વિસ્તારમાં આવેલી રાધેકૃષ્ણ ડેરી ફાર્મમાંથી જે આરોગ્ય શાખા દ્વારા જે દૂધના સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા। આ જે દૂધના નમૂના છે તે જે ફેલ થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ફોરેન ફેટની હાજરી છે તે મળી આવવા પામી છે। ખૂબ જ ગંભીર બાબત છે, ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે 80 ફૂટ રોડ ઉપર મધુવન ડેરી, મતુકી પાસે ઉમિયાજી ડેરી, દ્વારકાધીશ ડેરી સહિતના જે લૂઝ દૂધના ધંધાર્થીઓ છે તેના ઉપર જે નમૂના લેવામાં આવ્યા છે ને તેને ફોરેન્સિક લેબમાં જો મોકલવામાં આવ્યા છે। જી જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।